ધારાસભ્ય કાંતિ અમૃતિયાને કોંગ્રેસની ચેલેન્જ। તો નરેશ પટેલનું નિવેદન તમે સાંભળ્યું હતું। તેમણે કહ્યું કે હું આ તમામ બાબતે મધ્યસ્થતા કરવા તૈયાર છું। મારી પાસે કોઈ આવશે તો હું આમાં મધ્યસ્થતા કરાવીશ। જો કે પ્રજાએ ધારાસભ્ય બનાવ્યા, 5 વર્ષ આપ્યા છે, તે મારે કામ કરવું જોઈએ। મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયાને કોંગ્રેસની ચેલેન્જ। જી હા, તાલુકા કોંગ્રેસ પ્રમુખે મોરબી ધારાસભ્યને આડે હાથ લીધા। ધારાસભ્ય કાંતિ અમૃતિયાને સંદીપ કાલિયાએ પણ ટકોર કરી। ચેલેન્જનું રાજકારણ બંધ કરી પહેલા રસ્તા સરખા કરાવો, 2 દિવસમાં ઉભરાતી ગટર રસ્તા રિપેર કરાવો, 21,000 આપીશ તેવી ચેલેન્જ આપી। ધારાસભ્ય મુદ્દો ભટકાવવા ચેલેન્જ આપતા હોવાનો આરોપ લગાવ્યો। તો કોંગ્રેસ વતી હું ધારાસભ્યને કહેવા માંગુ છું કે અત્યારે સનારા રોડ ઉપર જે આ ગટર ઉભરાઈ છે, કાયમી નિરાકરણ કરી દો 2 દિવસની અંદર। 21,000 રૂપિયાનું ઇનામ આપ। અમારે તમારી જેમ ભ્રષ્ટાચારના ભેગા કરેલા પૈસા નથી એટલે અમે તો એવી મોટી ચેલેન્જ ન આપીએ તો અમારી મહેનતનો જે રૂપિયો છે એમાંથી અમે તમને 21,000નું ઇનામ આપશું કે આ કાયમી માટે બંધ કરી દે। જ્યારે નગરપાલિકા હતી કે મહાનગરપાલિકા થઈ તો આ ગટર કાયમી ઉભરાતી જ રહે છે। ત્યારે હું આ ધારાસભ્યને કેમ આવી તમે વાતું કરો કે લોકોના કામ કરો, બાકી આ ચેલેન્જનું રાજકારણ હવે તમે રહેવા દો। ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે આ લોકોનો મુદ્દો ભટકાવવા માટે આ ચેલેન્જ કરીને જે આ બ્રિજની દુર્ઘટના બની છે એ પણ ભૂલાવવા માટે તમે જોઈ શકો છો કાલનું મીડિયામાં આ ચેલેન્જનું રાજકારણ હાલી રહ્યું છે।